મિત્રો આજે આપણે 2026માં જીવી રહ્યા છીએ। ચારેય બાજુ ફ્લાયઓવર છે, મેટ્રો ટ્રેન છે અને હાથમાં સ્માર્ટફોન છે। પણ શું તમને યાદ છે 1990નો દાયકો જ્યારે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો અને પ્રેમ વધારે હતો? આજે આપણે વાત કરવી છે 30 વર્ષ પહેલાના આપણા રંગીલા રાજકોટ, સંસ્કાર નગરી વડોદરા, સોનાની મુરત સુરત અને આપણા અમદાવાદની। મિત્રો આજે આપણે સ્માર્ટ સિટીમાં રહીએ છીએ। ચારે બાજુ કાચની ઇમારતો અને મેટ્રોના પિલર જોવા મળે છે। પણ એક સેકન્ડ માટે આંખ બંધ કરો અને યાદ કરો આજથી 30 વર્ષ પહેલાનું આપણું ગુજરાત, જ્યારે સુરતની ગલીઓમાં હીરાના ઘાટનો અવાજ આવતો, અમદાવાદમાં ટેક્સટાઇલ મિલોના સાયરન વાગતા અને રાજકોટ વડોદરામાં રસ્તાઓ બપોરે સાવ સુમસામ થઈ જતા। મિત્રો આજે તમે જે રોડ પર 80ની સ્પીડે ગાડી ચલાવશો ત્યાં 30 વર્ષ પહેલા મોટા મોટા ખેતરો હતા અને સાંજે અંધારું થતાં જ લોકો ત્યાં જતા ડરતા। આજે હું તમને એવા ગુજરાતમાં લઈ જઈશ જ્યાં ટ્રાફિક જામ શબ્દ જ નહોતો। તો મિત્રો આગળ વધતા પહેલા જો તમે પણ એ 90ના દાયકાને અને જૂના જમાનાની યાદ કરતા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવી યાદો તમને બીજે ક્યાંય નહીં મળે। તો વિડીયોને શરૂ કરીએ આપણા અમદાવાદથી। મિત્રો આજે આપણે જેને એસજી હાઈવે કહીએ છીએ ત્યાં 30 વર્ષ પહેલાં શું હતું એ ખબર છે તમને? ત્યાં હતા માત્ર બાવળિયા અને રસ્તાની એક બાજુ છૂટાછવાયા ફાર્મ હાઉસ। ત્યારે માત્ર કર્ણાવતી ક્લબ અને રાજપથ એકલ દોકલ દેખાતા, આજુબાજુ બધે જ ખુલ્લા ખેતરો અને ખુલ્લા પ્લોટો જોવા મળતા। ત્યારે આશ્રમ રોડ એટલે અમદાવાદની શાન। નટરાજ સિનેમામાં નવી ફિલ્મ જોવા માટે લોકો જે પડાપડી કરતા એ જોવા જેવી હતી। અને યાદ છે મિત્રો જ્યારે નહેરુ બ્રિજ પરથી પસાર થતી વખતે સાબરમતીના પટમાં જે રવિવારી બજાર ભરાતી એની મજા જ કંઈક અલગ હતી। જ્યારે આજે તો ત્યાં રિવરફ્રન્ટ બની ગયો, પણ એ જૂની નદીની રેતમાં જે ક્રિકેટ રમવાની મજા આવતી એવી મજા આજે ગ્રાઉન્ડમાં પણ ન આવે। 30 વર્ષ પહેલા ગીતા મંદિર બસ સ્ટેન્ડ એટલે આખા ગુજરાતનું જંકશન। ત્યાંની પ્લેટફોર્મ પરની જાહેરાતો, પેલી લોખંડની પેટીઓ જેમાં રખાતો સામાન અને કેન્ટીનમાંથી આવતી ચા અને ભજીયાની સુગંધ જે આજે આપણને યાદ આવી જાય છે। સીજી રોડ પર ત્યારે વિજય સેલ્સ કે આજની જેમ કોઈ મોટા મોલ નહોતા, પણ ત્યારે બાપાલાલ આઈસ્ક્રીમ અને ચોકસી પાસે લોકો પોતાના સ્કૂટર પાર્ક કરીને કલાકો સુધી બેસતા। ત્યારે કાંકરિયામાં પણ અત્યારે જેવું લેસર શો કે કિડ સિટી નહોતું, પણ પેલી પ્રાણી સંગ્રહાલયની ટિકિટ માટેની જે લાઈનો લાગતી એમાં ઊભા રહેવામાં પણ ખૂબ જ આનંદ મળતો। ત્યારે મોબાઈલ નહોતા, પણ રિલીફ રોડ પર ત્યારે ઇલેક્ટ્રોનિક્સની એટલી દુકાનો હતી કે ત્યાં નવા રેડિયો અને ટેપ રેકોર્ડર જોવા માટે લોકોની ભીડ જામતી। ત્યારે ખરીદી માટે ગાંધી રોડ અને રતનપોળ એટલે અમદાવાદનું હૃદય। મિત્રો શું તમે ક્યારે આ જગ્યા પર ખરીદી માટે ગયા છો? લાલ દરવાજા પાસે આવેલી લકી હોટલમાં ચા પીવા માટે લોકો કલાકો સુધી ત્યાં બેસતા। અને મિત્રો તમે ક્યારે જૂની એએમટીએસની 11 નંબરની બસમાં મુસાફરી કરી છે? જો કરી હોય તો તમારી યાદોને કોમેન્ટમાં જણાવજો। મિત્રો યાદ છે ને ત્યારે એલિસ બ્રિજ પર પસાર થતી વખતે પુલ ધ્રુજતો અને ખડખડ અવાજ આવતો। ભલે આજે તો ત્યાં નવો બ્રિજ બની ગયો હોય, પણ જૂના પુલ પર સાયકલ ચલાવવાની મજા જ કંઈક અલગ હતી। મિત્રો 30 વર્ષ પહેલા સુરત આજ જેવું ગ્લેમરસ છે એવું નહોતું, પણ એમાં એક સાદગી હતી। ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ ત્યારે પાપા પગલી પાડી રહ્યું હતું। વરાછા અને કતારગામનો એ જૂનો વિસ્તાર જ્યાં પાનના ગલે જ આખી દુનિયાની ચર્ચાઓ થતી। 1994ના પ્લેગ પછી સુરતે જે કરવટ બદલી એ આખા વિશ્વએ જોઈ, પણ ત્યારે તાપી નદીના પુલ પરથી પસાર થતી વખતે જે ઠંડક આવતી એ આજે એસીમાં પણ નથી મળતી। ત્યારે રિંગ રોડ પર આજના જેવા ફ્લાયઓવર નહોતા, રસ્તા પર ગાય અને લારીઓનો જમાનો હતો। અડાજણ તો ત્યારે હજી વિકાસ તરફ આગળ વધતું હતું। મોટાભાગના લોકો એવું જ વિચારતા હતા કે તાપી ઓળંગીને સામે કાંઠે કોણ રહેવા જશે, પણ આજે આ લોકોની માન્યતા સાવ ખોટી પડી ગઈ। ત્યારે વરાછા રોડ પર હીરાના કારખાના પર ચાલતી ઘંટીનો અવાજ આવતો અને હજારો રત્નકારો ત્યાંથી સાયકલ લઈને નીકળતા। એ પણ શું દ્રશ્યો હતા! ચોક બજારનો કિલ્લો અને ગાંધીબાગ, રવિવારે સુરતના લોકો ત્યાં ફેમિલી સાથે ફરવા માટે જતા। ત્યારે અડાજણ જવું હોય તો હોડીમાં બેસીને જવું પડતું અથવા પુલ પરથી લાંબો આંટો મારવો પડતો। મિત્રો શું તમને યાદ છે સ્ટેશન રોડ પર મળતી એ જૂની સોડા અને લારી પરનો અસલી લોચો, જેની કિંમત ત્યારે માંડ 2-5 રૂપિયા હતી? સુરતની આ યાદો માટે એક લાઈક તો બને છે। ત્યારે સુરતની શાન એટલે જ ચોટા બજાર। આજે ભલે ગમે તેટલા મોલ બની ગયા હોય, પણ ત્યારે કાપડ કે ઘરની વસ્તુ લેવા માટે આખું સુરત ત્યાં જ જતું। ઘોડદોડ રોડ, ભલે આજે ત્યાં મોટા બંગલા અને શોરૂમ હોય, પણ 30 વર્ષ પહેલા ત્યાં સાંજે ચાલવા જવું એટલે ખૂબ જ મોટી વાત લાગતી। અને મિત્રો યાદ છે તમને પેલી વરાછાની ખાડી? ભલે આજે ત્યાં પુલ અને રોડ બની ગયા છે, પણ ત્યારે ચોમાસામાં ખૂબ પાણી ભરાતા અને લોકો સાયકલને માથે ઉપાડીને એ ખાડીમાંથી બહાર કાઢતા। એ પણ શું જમાનો હતો! 30 વર્ષ પહેલા ડુમસ રોડ એટલે સાવ છેવાડો, ત્યાં લાઇટો પણ સાવ ઓછી જોવા મળતી, તો પણ સુરતીઓ પોતાના મોટરસાયકલ કે લ્યુના લઈને રાત્રે ત્યાં ફરવા માટે નીકળી પડતા। મિત્રો યાદ છે તમને સુરતનું એ જૂનું બસ સ્ટેન્ડ? જ્યારે વેકેશનના દિવસોમાં ગામડે જવા માટે લોકો આ બસ સ્ટેન્ડ પર આવીને બેસી જતા અને બસ આવે એટલે એમાં ચડવા માટે ધક્કામુક્કી કરતા।
મિત્રો, જો તમને આ સુરતની જૂની યાદો ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે હજી આગળ રાજકોટ અને વડોદરા તો બાકી જ છે. ચાલો હવે જઈએ 30 વર્ષ પહેલાના આપણા રંગીલા રાજકોટમાં. એ વાત તો બધાને ખબર છે કે ત્યારે આજની જેમ કોઈ જીપીએસ નહોતું. કોઈ જગ્યાએ જવા માટે પાનના ગલે ઊભા રહીને પૂછવું પડતું કે ભાઈ આ સરનામું ક્યાં આવ્યું, અને સામેથી જવાબ મળતો કે 3 શેરી મૂકીને 4થી શેરીમાં. તો ચાલો આજે ફરીથી એ 30 વર્ષ પહેલાની રાજકોટની ગલીઓમાં, જ્યાં લોકો પાસે બંગલા નહોતા પણ દિલ બહુ જ મોટા હતા. મિત્રો, યાદ છે તમને ત્રિકોણબાગ પાસે આવેલી એ બસ સ્ટેન્ડની જૂની કેબિન અને રિક્ષાવાળાઓના અવાજો જે આજે પણ કાનમાં ગુંજે છે? રાજકોટમાં ત્યારે બપોરે 1 થી 4 રસ્તાઓ એટલા સુનસાન થઈ જતા કે તમે રોડની વચ્ચે ખાટલા નાખીને સુઈ જાવ તો પણ કોઈ જગાડવા વાળું નહોતું. 30 વર્ષ પહેલા યાજ્ઞિક રોડ પર નીકળો એટલે જાણે પેરિસમાં ફરતા હોય એવો અહેસાસ થતો. ત્યારે રેસકોર્સમાં બાલભવનની ટ્રેનમાં બેસવા માટે રવિવારે છોકરાઓની લાઈન લાગતી. અને હા, ત્યારે પણ આજની જેમ ધર્મેન્દ્ર રોડ પર સાંકડી ગલીઓમાં દુનિયાભરની વસ્તુઓ મળતી. ત્યારે રાત્રે 10 વાગ્યે રાજકોટના રસ્તા એકદમ શાંત થઈ જતા અને માત્ર સોડાઓની લારીઓ પર ક્યાંક થોડી ભીડ દેખાતી. 150 ફૂટ રિંગ રોડ તો ત્યારે માત્ર નકશામાં જ હતો. અસલી રાજકોટ તો ત્યારે પેલેસ રોડ અને ત્રિકોણબાગ પાસે જોવા મળતું. મિત્રો, શું તમને યાદ છે ગિરિરાજ કે ગેલેક્સી સિનેમા, જ્યાં નવી ફિલ્મ જોવા માટે લોકો સવારથી જ લાઈનમાં ઊભા રહેતા અને ઇન્ટરવલમાં દાબેલી ખાવા માટે પડાપડી કરતા? બહુમાળી ભવન એટલે આખા સૌરાષ્ટ્રનું વહીવટી મથક. લોકો ત્યારે દૂરથી અહીં કામ માટે આવતા અને બાજુમાં આવેલા રેસકોર્સમાં આરામ કરતા. ત્યારે ઢેબર રોડ એટલે રાજકોટનું વેપાર હબ. આજે ત્યાં ફ્લાયઓવર બની ગયા છે, પણ ત્યારે ત્યાં લોખંડ બજાર અને ટ્રાન્સપોર્ટના ટ્રકોની લાંબી લાઈનો લાગેલી રહેતી. મિત્રો, આજે આપણે જેને રાજકોટનો સૌથી મોંઘો એરિયો કહીએ છીએ એ કાલાવડ રોડ પર ત્યારે કેકેવી હોલ છેલ્લો લેન્ડમાર્ક હતો. એની આગળ જાઓ તો સાવ અંધારું અને દૂર સુધી બાવર જ જોવા મળતા. લોકો કહેતા કે યુનિવર્સિટી બાજુ તો જંગલ છે, ત્યાં કોણ રહેવા જશે? મિત્રો, 1991માં 150 ફૂટ રિંગ રોડ જેવું કાંઈ નહોતું. એ તો માત્ર ધૂળિયો માર્ગ હતો જ્યાં લોકો ગાડી શીખવા માટે જતા. અને રૈયા નાકાથી આગળ વધો એટલે ખરેખર રૈયા નામનું ગામડું શરૂ થઈ જતું. આજે ભલે આ વિસ્તારમાં ટ્રાફિક જામ હોય, પણ 30 વર્ષ પહેલા ત્યાં એકદમ શાંતિ હતી, જ્યાં પક્ષીઓનો અવાજ અને કોયલના ટંકાઓ સંભળાતા. પૂર્વ રાજકોટની શાન એટલે સંત કબીર રોડ. ત્યારે ભલે આટલી ભીડ નહોતી, પણ લોકજીવન ખૂબ જ ધબકતું. પારેવડી ચોક પાસે કબૂતરોને ચણ નાખતા દાદા દાદી અને ત્યાંથી કુવાડવા રોડ તરફ જતો એ રસ્તો. મિત્રો, શું તમને યાદ છે પારેવડી ચોક પાસે મળતી એ જૂની ઠેરીવાળી સોડાઓની દુકાનો? તો મિત્રો, આ હતું આપણું 30 વર્ષ પહેલાનું રંગીલું રાજકોટ. આજે રાજકોટ સ્માર્ટ સિટી બની ગયું છે. 150 ફૂટ રિંગ રોડ પર ખૂબ મોટી ઇમારતો બની ગઈ છે અને સાથે રસ્તાઓ પણ પહોળા થઈ ગયા છે, પણ ક્યાંક ને ક્યાંક એ જૂની નિરાત ખોવાઈ ગઈ છે. મિત્રો, વડોદરા એટલે સંસ્કારી નગરી. MS યુનિવર્સિટીમાં સાયકલ લઈને જતા વિદ્યાર્થીઓ, ફતેગંજની એ કાફે સંસ્કૃતિ જે ત્યારે નવી હતી, સયાજી બાગની ટ્રેન અને પેલા રિયલ ટાઈમ મ્યુઝિયમની મુલાકાત દરેક બાળકના વેકેશનનો હિસ્સો હતી. મિત્રો, અલકાપુરી ત્યારે પણ આજની જેમ પોશ હતું, પણ ત્યારે આટલી બધી કાચની ઓફિસો નહોતી. ગ્રીનહરી એટલી હતી કે ઉનાળામાં પણ એસીની જરૂર નહોતી પડતી. મિત્રો, શું તમે ક્યારે સયાજીગંજના એ જૂના લોજમાં જમવા ગયા છો, જ્યાં વિદ્યાર્થીઓનો મેળો જામતો? અને હા મિત્રો, માંડવી અને ન્યાય મંદિર એ વડોદરાનું હૃદય હતું. ત્યાંની ભીડમાં ખોવાઈ જવાની પણ એક અલગ મજા હતી. આજે તો ત્યાં બધું જ બદલાઈ ગયું છે, પણ શું તમને એ જૂનું ન્યાય મંદિર યાદ છે? મિત્રો દોસ્તો, વડોદરાના રસ્તા તો ત્યારે પણ શિસ્તબદ્ધ હતા, પણ શું તમને યાદ છે પેલી જૂની વડોદરાની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસો, જેનો અવાજ આખા મોહલ્લામાં સંભળાતો? ત્યારે માંડવી, પાણીગેટ, લહેરીપુરા અને ગેંડીગેટના 4 દરવાજા એટલે વડોદરાની ઓળખ. આજે ત્યાં ખૂબ ટ્રાફિક છે, પણ ત્યારે ત્યાં બસ, સ્કૂટર અને સાયકલ જ દેખાતી. મિત્રો, શું તમને યાદ છે રાવપુરાના એ જૂના રસ્તા, જ્યાં પુસ્તકોની દુકાનો અને કેસરોની દુકાનો પર નવા ગીત સાંભળવા માટે ખૂબ ભીડ જામતી? શું તમને યાદ છે ત્યારે વડોદરાની મુખ્ય બજાર તરીકે રાવપુરાની બોલબલા હતી? ત્યાંની જૂની ઘડિયાળની દુકાનો અને સ્ટેશનરીના ભંડાર, જે આજે બધું જ બદલાઈ ગયું છે. આજે વડોદરા બહુ જ મોટું થઈ ગયું છે, પણ 1991માં સુભાનપુરા કે ગોરવા જવું એટલે ગામડે જવા જેવું લાગતું. વાઘોડિયા રોડ પર ત્યારે માંડ એકાદી સોસાયટી બની હતી અને બાકી બધે ખેતરો અને મેદાનો જોવા મળતા. અને આજવા નિમેટા ત્યારે રવિવારે ત્યાં જવું એટલે આખા પરિવાર માટે મોટો ઉત્સવ હતો. એ ST બસની મુસાફરી અને આજવા ગાર્ડનનો એ ફુવારો, એની યાદો આજે પણ આપણી સાથે જોડાયેલી છે. આજે માંજલપુરમાં આટલી મોટી હોસ્પિટલો અને મોલ છે, પણ 30 વર્ષ પહેલા ત્યાં સાવ શાંતિ હતી. લોકો કહેતા કે માંજલપુર જવું એટલે વડોદરાની બહાર જવું. અને મકરપુરા GIDC સવારે સાયકલો અને બસોનું એવું પૂર આવતું કે જાણે રસ્તાઓ જ ભરાઈ જતા. શું તમને યાદ છે જૂનું મકરપુરા ST ડેપો, જ્યાંથી સુરત અને મુંબઈ તરફ જતી બસોનો અવાજ આખો દિવસ સંભળાતો? મિત્રો, વડોદરા એટલે માત્ર શહેર નહીં, પણ એક સંસ્કાર છે. આજે ભલે આપણું વડોદરા ખૂબ જ મોટું થઈ ગયું,
રસ્તાઓ પહોળા થઈ ગયા. પણ એ જૂની વડોદરાની સાંજ, એ સયાજીગંજની ચા અને પડોશી સાથેની એ મીઠી વાતો આજે પણ દરેક વડોદરાવાસીઓના હૃદયમાં જીવે છે. જો તમે પણ વડોદરાની ગલીઓમાં તમારું બાળપણ વિતાવ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, એ જરૂર જણાવજો કે તમને આ 4 શહેરમાંથી કયા શહેરની વાત સૌથી વધુ યાદ આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.